ઓફિસમાં કે નહીં? મકવાણા બેસી જગ્યાએ ત્યાં શ્રેયાસ બે જોયા. હેલો, હા મકવાણા સાહેબની હોટ સીટ પર બેસી ગયા તમે? એટલે પેલું બજેટનું મોકલી આવજો નહીં આપેલું એટલે આરએન ડેમમાં કેટલો ખર્ચો થઈ ગયો અત્યારે. મારે તો રોજ નવી પ્રપોઝલ મૂકવાની અપેક્ષા હોય. ના જાની ક્યાં, જાની તો ક્યાં વાંચતો હશે. જાની ક્યારે વાંચ્યું? મેં તમને 21 તારીખે મેલ કરી જોઈ લો તમે. જાને મારી તો જાની ક્યાં ઉપર મને હાલ કરો. Going to conference hall. पुराना वो हम मिलकर नक्की करते हैं कि वो आप लोग देख पाओगे तो खाली नया ही हो देंगे. अभी एक अब मैं जैसे जनरली एक लिस्ट बनाऊँ हमारा काम का, तो एक तो आएगा एग्जिस्टिंग रेंटल बिजनेस का, जिसमें एक आएगा अपना ये कंप्लेन जो भी उनका आता है वो. दूसरा एक आता है अपना पेमेंट कलेक्शन का. तीसरा आता है एग्रीमेंट. एग्रीमेंट रिन्यूअल का वो तो ठीक है, वो तो 3 साल में आएगा. वो एक है कंप्लेन रिजोल्यूशन का, बराबर. जो यूटिलिटी के रिलेटेड आएगी वो तो ये और शैलेश दोनों देखेंगे. अब एडमिन का आएगा वो, उसमें क्या करना है थोड़ा कंप्लेन बुक तो है चलिए, वो उसमें उसने डाल दिया. लेकिन अब कुछ केसेस में अभी तो जैसे हो रहा है कि वो एक महीने तक उसका सॉल्यूशन ही नहीं हुआ है काफ़ी केसेस में. ऐसा कंप्लेन आया है मुझे, तो वो इसके भरोसे रखना है कि आप लोग देख लो. हाँ बस मतलब प्लम्बर ने फर्नीचर वाले ने भी काम करવું પડે. काम करना आपको नहीं करना है, वो आके वो ही करेगा. कोऑर्डिनेशन चलो बुकिंग तो ધારો કે ચલો કમ્પ્લેન બુક કરીને આપણે આ પ્રિયંકાના કહી દઈએ કમ્પ્લેન બુક કરીને જે બી છે ને તો એક નકલ એને જ આપશે ને પછી અમને કે જે ધારો કે આમનું હોય તો એસીનું કહીએ તો એમને આપી દે. બાકીનું જે આવશે પ્લમ્બિંગ સીલિંગ હેલ્પ તો બધા કરશે. હા આમાં લખી દીધું એવું એટલે જરૂરી નહીં કે હેલ્પ તો બધા કરશે. આપણે તો ખાલી આવે એટલે વિનોદને ચેક કરવા મોકલવાનું જ ને.
બસ એ જોડે આપણે બી એક રાઉન્ડ મારી આવવાનો. કામ થઈ ગયું આપણને ક્યાંય. ખબર પડે ને કે ભાઈ આમાં મિસ્ત્રીની જરૂર પડશે કે શું. એ ક્યાંક અટવાય તો આપણો બાર વિનોદભાઈ ક્યાંક અટવાય તો આપણો ભાઈ હા, એ આપણે બાકી એ તો ભાઈ આપણે મિસ્ત્રીને બોલાવવું પડે, આપણે એને બોલાવવું પડે. આપણે જાતે થોડી નહીં મારવાની. પ્રિયંકા અમને 3 ને મોકલી દે સોફ્ટ કોપી એટલે કદાચ કોઈ રજા ઉપર હોય તો ગમે તે आप ये तो ना आप क्या करते जी तो भी शैलेश હોય છે એમ તો એવું કશું નહીં શૈલેષ એમ નથી તમે ને નિશાબેન પેમેન્ટ કલેક્શનનું પેમેન્ટ કલેક્શનનું તમે જોઈ શકશો મેલ તો કરી શકો ને આ તો દિનેશભાઈ છે આ પેપર કોમ્યુનિકેશન ને એ બધું તમારે કરવાનું પ્રમાણે આપણે કરીએ છીએ ત્યારે એ રીતે જ ને. એક મિનિટ તો ઠીક છે તો એ વખતે આપશે જોયું છે પછી કમ્પ્લેન બુક છે ને પેલી મેન્ટેન કરશે એને એ આપશે અને એની એક્સેલ બી એક છે ને એ ગમે તે તમે કરો કે એ કરો ગમે તે પણ એક एक्सेल मेंटेन थी जो एक अपना इशू क्या आता है काम है ना करते हैं दिखता नहीं है तो कहाँ से दिखेगा तो कंप्लेन हो तो हमको भी किसी को भी एक्सेल मेंटेन करना जरूर છે. આ હાર્ડવેર વાળી જે આવે ને આપણે ચલાવવાનું. હવે તો બહુ ઓછું થઈ ગયું છે તો હવે તો 100-150 રૂપિયાનો આવે ના ના તો કરતા નહીં એટલે ભાઈ કામ તો બધું બહુ છે. ઘણી વાર નહીં કહેતા ચલણ ગુમ થઈ ગયું આ થઈ ગયું બરાબર પછી એના લીધે એ તો પહેલા કરતી જ હતી પ્રિયંકા. હા એ કરતા કઈ સ્કેન કરીને નામ રાખે એક્સેલમાં લિંક એ એને જે પણ આવડતું જશે એક્સેલ આપણે હા. જે બસ આપણે પહેલા Excel. સ્ટેશનરી અને એમ ભણીને આપણે કરતા હતા. હાર્ડવેર એવું સ્પેસિફિક નહીં પણ બધું મટીરિયલ આવે ને બધું જ લઈ લો ઇનવર્ડ આઉટવર્ડનું છે ને બસ એનું સ્ટેશનરી બી આવી બધું આવી. ચલણ બંધ થઈ જાય તો શું કરવાનું પછી? સ્કેન કરીને રાખવાનું ને એટલા માટે લાગુ થાય એ આમાં કેવું હોય કે હું પહેલાં જોતો ને ત્યારે એવું હતું ત્યાંથી મટીરિયલ આવ્યું ને તો જે લઈને આવે એ સહી કરે અને ત્યાં સિક્યુરિટીને આપી દે એ ચલણ પછી આપણી જોડે આવી જાય આપણી બસ આવી રીતે જ થયેલું છે. હમ. સિક્યુરિટી જોડે આવીને સિક્યુરિટી ગુમ કરી નાખ્યું બસ આ લાસ્ટ એક કેસ એવો બન્યો હતો બરાબર ને સિક્યુરિટી એનાથી કદાચ 2 વિઝિટર આવ્યા અને એન્ટ્રી કરવા ગયો અને એને પેપર અહીં મૂકીને ત્યાં આગળ પાછું થઈ ગયું એવું એમ એ રીતે એવું થયું. ये चोपड़ा व्यवस्थित और कुछ तो जीएसटी का आता है हम तो जीएसटी का तो और कुछ नहीं टिकट कंप्लेन और यही सब पेमेंट कलेक्शन पेमेंट दूसरा अपना एडमिन डिपार्टमेंट का तो मेन पावर हाउसकीपिंग है सिक्योरिटी है 18 ये चलो ये खास है कौन मेन पावर हाउसकीपिंग तो ठीक है સિક્યુરિટીનું એક ખાસ ક્રિટિકલ તમે જોયેલું છે કામ સિક્યુરિટીનું અગાઉ જોતું કરી શકશો પેપર વર્ક હોય આમને બધું હોય તમારે એડમિનિસ્ટ્રેટિવ એ તો હું બધું કરી દઈશ બધું બનાવીને બધું કરી દઈશ પણ નીચે જઈને એની જોડે વાત કરવાનું નહીં થાય
છે ને આને ને હું પાછું હા, છીએ. તમે બંને જોઈ લેજો મેન પાવર બંને હાઉસકીપિંગ ને બંને તમે જીતો YouTube પર વાંધો નહીં, બંને જોઈએ. और अगर आप सिक्योरिटी डेडिकेटेडली देख पाओगे मैन पावर मतलब बिल रेजिंग के साथ सारा इश्यूज के साथ या फिर वो बिल सब में आपको एक्चुअली थोड़ा आप कंफ्यूज हो जाओगे लेबर कंप्लेंट्स का वो सब वो तो ये जानी ने किया हुआ है ये भी कर रही है तो वो दोनों कर लेंगे पीआर मान लीजिए कि ये अब से वो उसके में नहीं होगी ये ही रेस करेंगे अटेंडेंस तो मान लीजिए ये चेक करती है 15-15 दिन पे वीकली या तो करेंगी आपसे तो वो बना के ही रखती है पूरा बन जाएगा उस बेस पे वो तो सैलरी कर देता है लेकिन अदर इशू पूछा है वो देखिए वो मिहिर तो है ही સુપરવાઇઝર છે मतलब ऐसा कि नीचे के साथ बोला बोली हुई उस टाइम अपने को बस ऐसे करना है दोनों पक्ष को काम करो ने તમે બંને કરેंगे हाँ ऑफिस असिस्टेंट मारा वाला દીકરાઓ મારા નહીં ચાર હા એ લોકો 3 અને પ્રિયંકા તો બીજું એક ઇન્ટરનલ ઓફિસમાં આવી ગયું ઇન્ટરનલ ઓફિસ મેનેજમેન્ટ એ બી તમે લોકો તમે ડેડિકેટેડલી તમારે આ જવા કરવું છે કે પેલું તો પછી આમને તો આમને થોડું કામ દેખાઈ આવે ડીસીની પીઆરને બધું આમને શીખવાડી દેજો તો બરોબર ને આની બધી પીઆરઓ તમારે નિશાબેને બનાવવાની લોગિન કોણ યુઝ કરવાનું કોઈનું બી કરો કંઈ નથી ત્યારે તો છે જ એમનું ના ના હવે નહીં કરવાનું પછી હું હવે ત્યાં પેલું હા એ જ કહું છું પર પછી કોમ્યુનિકેટ કરું ને પછી કહેશે કે પીઆર તો પછી કેમ આપે હા એ જ કહું છું એમાં તો લોગિન તમારું નથી એ તો બનાવી દેશે ખર્ચો થાય આપી દેજો પગારમાં પણ તો સ્ટાફમાં જ હશે સ્ટાફ કે પગાર તો આપ જ છે કંપની ના તો પગારની વાત નહીં કરતી લોગિન બનાવશો હા ક્યાં ઓફિસર ઓફિસર ઉપર એવું કશું ના હોય staff. ચાલો ને એ તો મને લોગિન કરી આપશો એ તો આમનું છે ને લોગિન डीसी का आप ऐसा हो तो पीआर बनाना वगैरह आप सीख लो उसके साथ में और जो भी ये बोला vendor था का हाँ। ये जो काम अभी देख रहे हैं वो फॉलोअप वगैरह जो भी हमारा तो सब आप कर लो ठीक क्या बचा और कुछ बचा બીજું બધું તો તમારા પોસ્ટનું બધાના બિલ આવતા હશે ये तो पीआर का બરાબર. बराबर कुरियर વાળાનું એ તો પછી એમાં એ તો એનું રૂટીનલી કરે જ છે એક જણને પેલું કીધું એ બરોબર છે હું જો અને પેલું શૈલેષ જોડેથી લઈને જોઈ ई पासपोर्ट मैन पावर का क्या हमारा प्रोविजनिंग है और हमने उसके सामने अभी कितना दिया है तो एक प्यून नीचे नीचे भले न बोले नीचे ड्यूटी भले इधर करे આપણે પણ તમારી પાસે નોટિંગ નહીં હોય મારે જોવી પડશે હું કોસ્કોટ ડિસ્ટ્રીબ્યુશનમાં લીધેલું છે ઈ પાસપોર્ટ કે નથી લીધું કોસ્કોટ આપણે હા પણ પીઆરમાં બી તમે કરતા જ હશો નથી તો વાંધો નહીં શૈલેષ જોડે પેલું એગ્રીમેન્ટ છે ને એમાં મેન પાવરની એક લિસ્ટ છે જેના બેઝ ઉપર આપણે ટેકનિશિયનને પેલા એ કરેલા
રીતે જોઈ લો. કારણ કે ત્રણે પ્યુન ઇન્સ્પેક્ટરના કોસ્ટ કરી નાખ્યું And છે એક ઇન્સ્પેક્ટર છે એક આઈટી કોમન છે આપણું ઇન્ફોડાર કોમન. એ તો શું ડિવાઈડ કરી દીધો એનો ખર્ચ ડિવાઈડ કરી દીધો. સિક્યુરિટીનું છે સિક્યુરિટીનું એક હોસ્પિટલનું છે 6 લોકો હશે એમાં કદાચ. હા 6 હશે. બધું બચાવ. हेलो हाँ जी टावर यूटिलिटी हो गया, रेंटल हो गया, डीसी हो गया, डीसी टीआर हो गया, अशोक पटेल का देन हाँ गार्ड्स का हो गया, हाउसकीपिंग हो गया, ठीक है स्टेशनरी वगैरह। स्टेशनरी द पेन हाँ उनका शायद वाइफ लगती है। चलो मैं आपको डिटेल में भेजता हूँ। સ્ટેશનરી રજિસ્ટર કોણ માહિતી? हाँ કોઈ માંગે આપણે ધારો કે 100 પેન આવી ગમે તે કોઈ બી વસ્તુ તો એ પછી આપણે રિક્વેસ્ટ માંગીએ રિક્વેસ્ટથી રિક્વેઝિશન આપવાનું. માંગે ને તો તમને આપણને 100 નથી ધારો કે આ મહિને આટલી યુઝ થઈ એવું કંઈ રજિસ્ટર નથી બનાવતા માટે બનાવવું પડશે. एक्सेल में बना दो तो बैलेंस शीट तो होना चाहिए ना। આની સાથે જ હજી મટીરિયલ ઇનવર્ડ આઉટવર્ડ છે ને ઇન્ક્લુડિંગ અને હાઉસકીપિંગનું બી સેમ જ. હાઉસકીપિંગનું મટીરિયલ હા સ્ટેશનરી બી મટીરિયલ જ થાય. કારણ કે આ વસ્તુનું હાઉસકીપિંગના મટીરિયલનું ત્યાં બી ઇસ્યુ થયો હોય કે કોણ ચેક કરે. એ તો જ્યારે લઈને આવે છે ને મટીરિયલ વિનોદ કરે છે બરોબર સિક્યુરિટી પણ એ તો એ ત્યાં એમ કહે છે કે તો થર્ડ પાર્ટી થાય ને તમે લોકો તમારામાંથી કોણ જોવે છે. એટલે મેં તો હાલ તો એમ જ કહી દીધું નિશાબેનને તો ચેક કરતા હોય છે. માઇન્ડ આવ્યો તો ત્યાં આગળ ફાઇલમાં આવ્યો હતો question. નવા રેન્ટર બિઝનેસમાં પેલાના આસિસ્ટ કરવાનો હોય તો જે એને જોઈતું હોય ને આસિસ્ટન્સ. હા મેં આ કામમાં જે બીજું હોય જીતુભાઈને હેલ્પ લઈ લેવાની શૈલેષની કોઈ બી કોઈ એવું કશું નહીં કે આ યાદ કરશે નામ ખાલી એ ફોર્માલિટી માટે એટલે. જે भी आप हमारी हेल्प पर पड़ी ના પેલું સિક્યુરિટીના એ બધું તો તમે લોકો જવાબ મેનેજ કરો બંને. जो आधार कार्ड भेजा ना ठीक है पटेल अशोक भाई है ठीक PR है कैसे और मैं बनाना? टैग PR करके आपका भेजा है हूँ, ये DMS इसके में? माता जी है अकाउंट और तो ये आपका इनके भी वाइफ है ठीक है તમારું બી નથી. तो उस हिसाब से बनवा दो આપણે બધા હા? પરચેસ ઓર્ડર શિફ્ટ કરવા પડે બધા એમને. એ તો કરાવડાવી દઈશું અને હા, પણ આના જ રિલેટેડ હા, જે બી છે એ બધા તમારું કરાવડાવી हाँ બંને કે તમને મેલ ટ્રિગર થાય. चलो मैं दोबारा भेज देता हूँ ठीक ठीक આપણે આ બધી રિક્વેસ્ટ નાખી દીધી તો ભાઈ અમને જવા દો. હા, એટલે પહેલા એકાઉન્ટ ક્રિએટ કરાવવું પડશે ને એકાઉન્ટ તો હશે ને બીએમએસમાં એકાઉન્ટ. આ લોકો કન્વેન્સને કારણે કરી દીધા ને બધાના કદાચ 90% થઈ ગયા. પેલું લોકલ चेक कर लेना लिंक है आपके पास. चेक कर लेता हूँ, इनसे ले लूँगा ना। मेल में भी आया होगा शायद. ये इसने संदीप ने डाला था मेल कन्वेंस के लिए. कौन कौन सा सॉफ्टवेयर? एक ही है BMS का, उसके अंदर सब है कि आपको क्या क्या करना है. तो अभी आप वेंडर मैनेजमेंट सॉफ्टवेयर जो खोलते हो दूसरा है, खाली Vendor management वही उसके अंदर ही उसी की बात उसके अंदर ही कन्वेंस है. कन्वेंस का वो दिया हुआ है ना कि आपको लोकल कन्वेंस डालना है तो तो पहले तो हम वो डालते थे उसमें तो तुम्हें संवाद। बीजा नहीं क्लेम वो अलग, वो था, हाँ, कहा ना थोड़ी उसमें गैस में नहीं डाला, आज तक मैंने नहीं डाला। ये ना नहीं भाई नया हमें बनाया तो आज ये हाउसकीपिंग अभी बनाया? हाँ जैसे वो भी बाइक लेके गए तो वो क्या लोग ये नहीं ना पाड़ी मैनुअल था પોતાનું તો નહીં થાય તો એ તો હું કરી શકું.
ये सब हाउस कीपिंग वाले ના ના આપણે આપણા માટે કરી દીધું કે 2 વ્હીલર કે 4 વ્હીલર લઈને જાય એ લોકોનું કન્વેન્સ મૂકવો પહેલા મેન્યુઅલ અંદર કરી જ છે એક્સપેન્સ નું બી અંદર કરી દીધું હા છે. expense. એટલે હશે જ અમારે. એમાં પીઆર નું ઓપ્શન આવે છે કે નહીં એટલું જોઈ લો ડ્રાફ્ટ કોઈ બનાવી જુઓ પીઆર આપ બી ચેક કરી લો આપ એમનો ઓર્ડર કોપી જોઈશે એટલે એમાં માઇલસ્ટોન ને બધું બનાવો. હા वो तो जो भी चाहिए वो दे देंगे. બરોબર ને કંઈ હોય તો એ તો હું તો બેઠો જ છું. એકઅપમાં તમારા મોટા ભાઈ છે ને તમારા મોટા ભાઈ વાંધો નહીં આવે કે કંઈ ખોટું થયું તો બધા ચેક કરી કરેક્ટ કરવા રસ્તો નીકળવો જોઈએ. હા. દાદાએ જ કીધું કે ખોટું જ કરવાના. એવું નહીં અરે હવે જુઓ અને બે તો બધું કામ કરીને બજાવો ને. બેકઅપ હોય એટલે આમ થાય કે ના કોઈ કદાચ જ મારા નથી. કંઈ આ મોટા ભાઈ વિપુલ મિત્રાન ભત્રીજા છે અહીંયા આગળ ને તમે મારું તમે ગણો છો. મારે સહી છે? હવે મારે હું એટેન્ડન્સ બનાવું તો મારે બતાવો પણ તમે બોલાવો ને. અરે જોઈન્ટલી કરવા બધા જોઈન્ટ. જોડે બેને ચેક કરી લેવાની ને. એટલે ક્રોસ ચેક કરો બે હા. બેથી તમારે બનાવી દેવાનું. આપણે બધાની એ ભૂલ હશે તો કદાચ અહીંથી એ સુધરી જશે. હા, એ જ. એ fact વસ્તુ છે. હું એટલા માટે કહું, એકથી પાછું ત્યાં જ મળું તમને એમની જોડે. આમાં કેવું આપણા ડિપાર્ટમેન્ટનો अच्छा, પ્રોબ્લેમ आपने ના આવે એટલું જોવો બસ. इंटरनल सॉफ्टवेयर बनाया था ना जो नोशन के ऊपर હમ. है ना इंटरनल यूज के लिए एक्सटर्नली तो उसका चेंज करना था माइग्रेशन करना था क्षितिज से भी बात किया है पहले ही लास्ट उसमें ऑडिट में और अंकित से भी बात किया हुआ तो उसको करने के लिए ना एक इन्वेंट्री लिस्ट थी अपने पास वो आपके शायद आपके पीसी में है या राजदीप के पीसी में है वो जितने भी डीसी इक्विपमेंट्स हैं उसकी लिस्टिंग जो अभी ये नहीं किया था हमने टैगिंग किया था ना अभी हाँ, FAR चाहिए हाँ आपको. हाँ हाँ हाँ, तो तो वो एक बार वो लिस्टिंग मिल जाएगी तो मेरे को डालना इजी हो जाएगा FAR तो मिल जाएगा Asset. लेकिन उसमें एक दिक्कत आएगा नीचे 402 का जो है ना हम्म, वो एज अ होल है उसके अंदर तो उसमें लॉट है उसमें उसमें वो पूरा। segregate जैसे- नहीं किया हुआ है? हाँ ना वो नहीं है जैसे यूपीएस पीएसी सिक्योरिटी सर्वेलेंस और ये दूसरा भी जो मिसलेनियस आइटम है छोटा मोटा सारा वो एक साथ एक लॉट एज अ लॉट कंसीडर किया हुआ है ठीक है उसको तो वो आपको segregate कर- सेग्रीगेट वो उसमें नहीं नहीं। मिलेगा वो आप पीएसओ को बोल देना हाँ। कि भाई तू मेरे को अलग-अलग serial system वगैरह- का करा और देना। वैसे भी 2-3 महीने में चेंज ही होने वाला है तो वो तो सिर्फ पीएससी और यूपीएससी चेंज होगा ना और तो कुछ नहीं तो वो तो कर देंगे वो सब कोशिश तो एक बार वो हो जाएगा तो वो लाइव रहेगा लाइव डैशबोर्ड आपका उसका क्षितिज का और अंकित का हाँ, लाइव हाँ, मीन्स वो- लाइव स्टेटस रहेगा आपके पास कि कब डीसी में क्या क्या हो रहा है। हाँ, ले लीजिए ना, वो तो FAR तो आपको मिल जाएगा हाँ